વજન બહુ ના વધ્યું હોય પરંતુ શરીર ફૂલેલું લાગે અને 70 કિલો વજનવાળી વ્યક્તિ 80 કે 90 જેવી લાગે. આવું કેમ થાય? ઉંમર સાથે શરીરમાં જે હાડકાં છે એ નબળા પડે, પોચા અને પોલા થાય અને જે મસલ્સ છે, સ્નાયુઓ, એ ઘટતા જાય. મસલ લોસ એટલે શરીરમાં જે પાણીનો ભાગ છે એ વધતો જાય. આપણે પીએ છીએ પાણી નહીં, જે પચ્યા વગરનો ખોરાક છે એને પાણીનો ભાગ કહેવાય. અહીંયા પેટ પર એ જામે એટલે એને કહેવાય વિસરલ ફેટ. અહીંયા પેટની આજુબાજુ થાય ટાયર. પછી અંદરથી મસલ લોસ હોય પણ અહીંયા ચરબીના થર પણ જામી શકે. એ જ રીતે જે સાથળનો ભાગ છે એ વધે અને બટક એટલે કે કુલાના ભાગમાં પણ ચરબી જામે. હવે જ્યારે માસિક અનિયમિત બને 40 પછીની ઉંમરમાં સામાન્ય રીતે, ત્યારે પણ જે ફેટ છે આવી એટલે પચ્યા વગરનો ખોરાક એ શરીર પર જામે છે. શરીર ફૂલે અને ફાલે છે. એવા ટાઈમે પણ હાથ જાડા થાય છે બહેનોના. તો આ બધાનો ઈલાજ આપણે જાણીએ છીએ ને. આપણું જ્યારે મેટાબોલિઝમ સ્લો થાય ત્યારે આપણે કોઈ પણ જેને એક્ટિવિટી કહીએ છીએ, એક્ટિવ થવું, એનાથી જ મેટાબોલિઝમ સુધરી શકે ને. બપોરનો જે ખતરનાક ટાઈમ છે 1 થી 5નો, એમાં જ્યારે આડા પડ્યા ટીવી કે મોબાઈલ જોવામાં આવે ત્યારે મેટાબોલિઝમ સ્લો થાય છે અને શરીર બગડવાનો અને ફૂલવાનો મોસ્ટ ડેન્જરસ ટાઈમ એ છે. ઉપર સૂર્યદેવ દોડાદોડ કરે છે અને અંદર આડા પડેલા આળસ દેવ કે દેવી એની વિરુદ્ધમાં જઈ અને શરીરને બગાડે છે. તો આનો રસ્તો કયો? માત્ર ખુરશી પર બેસી જાઓ અને બેઠા બેઠા તમે ટીવી જુઓ કે મોબાઈલ જુઓ, અને જ્યારે તમને અંદરથી બહુ જ દુઃખ થાય કે મારે શરીરને સારું કરવું છે, તો 1 કલાક સુધી આડા પડેલા કે સૂતેલા રહ્યા પછી બેઠા થઈને વચ્ચે વચ્ચે આંટા મારો. તમે મજબૂર છો, તમારાથી બહુ ચલાતું નથી, તો પગ પોળા રાખી ખુરશીની પાછળ જઈ ખુરશીને પાછળથી પકડીને ઊભા ટીવી જુઓ. તમારું મેટાબોલિઝમ સુધરશે અને તમને ખબર પણ નહીં પડે કે ક્યારે તમે લાકડી કે સ્ટેન્ડના ટેકે ચાલતા થઈ ગયા કે આંટા મારતા થઈ ગયા. આંટા મારતા જ રહો, મારતા જ રહો. ઊંડા શ્વાસ લેતા જ રહો, કાઢતા જ રહો. કમર સીધી રાખીને લીધેલો દરેક ઊંડો શ્વાસ અને એના કરતાં પણ વધારે ઊંડો કાઢેલો બહાર લાંબો શ્વાસ આપણા શરીરના મેટાબોલિઝમને, ચરબીને, કચરાને, વધારાના ફૂલેલા શરીરને સરખું કરવાની પ્રોસેસને આગળ વધારે છે. તમે કફના દર્દી છો, એસિડિટી તમને બહુ થતી નથી, પિત્ત અને એસિડ બહુ થતું નથી, તો દિવસમાં તમે 5 થી 10 વાર અડધો કપ કે 1 કપ નવશેકું પાણી બારેમાં પી શકો છો. ફરીથી એસિડ અને પિત્ત ન થતા હોય તો એ તમારા પાચનને સુધારશે. તમારી જે ચરબી છે, ન પચેલો ખોરાક છે, વિસરલ ફેટ છે, ટાયર છે, એ બધાને દૂર કરવામાં મદદ કરશે. પરંતુ વર્ષમાં 4 થી 6 મહિના એવા આવે છે કે જે દરમિયાન આપણું જે ખાવાનું છે એ આપણા ઘરમાં નથી હોતું. તો એવા સમયે તમે જીમ કરો, દોડો, ચાલો તો શું કામનું? કારણ કે તમે જ્યારે ત્યાં જાઓ છો ત્યારે ટોળામાં બુદ્ધિ નથી હોતી. ટોળામાં ઉભેલો કોઈ પણ માણસ હાથમાં પથ્થરો લઈ શકે છે અને એ આગ પણ લગાડી શકે છે. કારણ કે ત્યારે બુદ્ધિ ટોળાની છે. એ ભૂલી જાય છે કે હું કોણ છું. બસ એ જ વાત ટોળામાં જમનારા લોકોની છે અને ત્યારે આપણે ભાન ભૂલી જઈએ છીએ. ઘરમાં એક સાથે વધારે લોકો જમવા બેસે એને પણ ટોળું જ કહેવાય. એટલે તમે ટોળામાં જાગતા રહ્યા તો છેલ્લા શ્વાસ સુધી ભલે કદાચ ક્યારેક લાકડી કે સ્ટેન્ડ હશે પણ ચાલતા રહી શકશો. તમારી જાતે જ ખાવાનું બનાવી શકો કે જમી શકો છો અને ચાલી શકો છો. પરંતુ ટોળાનો ભાગ બની ગયા કે તમે ભાન ભૂલી ગયા તો પછી તમે તમારા કાબુમાં નહીં રહો.